નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 3 શ્રેણિકના સ્વાધ્યાય નંબર 3માં વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું. વિદ્યાર્થીઓ 3.6 જે આપણે લાસ્ટ શીખ્યા હતા 3.4 સોરી, એ વિદ્યાર્થીઓ કેન્સલ છે, આપણા સિલેબસ વાઇઝ નથી, એટલે આપણે આજે જોઈશું સ્વાધ્યાય નંબર 3માં, જેમાં ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી સાબિત કરો કે એ શ્રેણિક માટે ai પ્લસ ba રેસ ટુ n બરાબર a રેસ ટુ ni પ્લસ na રેસ ટુ n માઇનસ 1 bi. આપણે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત માટે વિદ્યાર્થીઓ જોશું આપણા ક્વેશ્ચનને pn તરીકે લખીને, જે ai ba રેસ ટુ n a રેસ ટુ n ઇન્ટુ i પ્લસ na રેસ ટુ n માઇનસ 1 bi. આને આપણે n બરાબર પ્રાકૃતિક સંખ્યા લઈ લઈશું ને અહીંથી સ્ટાર્ટ કરશું આપણું સોપાન 1, જે તમને આવડતું જ હશે. ડાબી બાજુમાં n અને n બરાબર 1 લેતા, જો n બરાબર 1 લેતા તો વિદ્યાર્થીઓ તમારી ડાબી બાજુ પડશે આ p1, જે a ઇન્ટુ i b ઇન્ટુ a રેસ ટુ nમાં આપણે 1 મૂલી દઈશું અને આને થોડું સોલ્વ કરી નાખશું, એટલે આ ગણતરી તમારી આવી જશે આ રીતની. અને જમણી બાજુ જોશું તો છે તમારું a રેસ ટુ ni પ્લસ na રેસ ટુ n માઇનસ 1 ઇન્ટુ b ઇન્ટુ a. અહીંયા પણ તમે n બરાબર 1 મેળવી દેશો આ રીતે, તો વિદ્યાર્થીઓ તમને આવશે ai પ્લસ a રેસ ટુ 0 ba, દેટ મીન્સ ai પ્લસ ba. ચેક કરી શકો, બંને સેમ છે, માટે આપણે કહી શકીએ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ, જેથી કરીને આપણે કહીશું કે p1 વિદ્યાર્થી મિત્રો સત્ય છે. અને અહીંથી આપણું સોપાન 1 એકદમ સરળતાથી પૂર્ણ થાય છે. ચલો વિદ્યાર્થીઓ, હવે લઈ જઈશ તમને સોપાન 2 પર, જે છે જો pk સત્ય છે, એટલે આપણી પાસે જે pn છે ને આ, એને આપણે p ઓફ k કહી દઈશું. એટલે pk તમારું બનશે વિદ્યાર્થીઓ ai વત્તા ba ની ઘાત k, આ તરફ a રેસ ટુ k ઇન્ટુ i પ્લસ k a ની ઘાત k માઇનસ 1 ઇન્ટુ ba, જ્યાં k બિલોંગ્સ ટુ n આવશે. અને હવે સોપાન 3 જે સાબિત કરતા હતા આપણે, સોપાન 3 સાબિત કરવું છે કે p ઓફ k પ્લસ 1, જ્યારે બી તમારે સાબિત કરવાનું હોય સોપાન 3 એટલે k પ્લસ 1 લઈ લેવાનું. એટલે જ્યાં આપણી પાસે k છે વિદ્યાર્થીઓ, ત્યાં હું લખીશ k પ્લસ 1, a ની ઘાત k પ્લસ 1 ઇન્ટુ i, અહીંયા પણ k પ્લસ 1 ઇન્ટુ a k પ્લસ 1 અને માઇનસ 1 ગુણ્યા ba સેમ. થોડુંક આને સિમ્પ્લિફાઈ કરી દઈએ એટલે તમને મળશે ai વત્તા ba ની ઘાત k પ્લસ 1, આ સાઈડ a રેસ ટુ k પ્લસ 1 ઇન્ટુ i સેમ k પ્લસ 1 a રેસ ટુ આ કેન્સલ, ઓનલી k અને ba. આ આપણો ટાર્ગેટ છે. ને હવે આપણે સ્ટાર્ટ કરીશું વિદ્યાર્થીઓ ડાબી બાજુ, જેમાં ai વત્તા ba ની ઘાત k પ્લસ 1, અને આપણે 2 ભાગમાં સ્પ્લિટ કરી દઈએ. પહેલું ai વત્તા ba ની k ઘાત અને ai વત્તા ba ની 1 ઘાત, જેમાં આટલું તમારી પાસે સોપાન 2 વિદ્યાર્થીઓ છે જ, આટલો આ જે ડેટા છે ત્યાં એ આપણું i અહીંથી મૂકી દઈશું, એટલે આવશે a રેસ ટુ k ઇન્ટુ i k રેસ ટુ k માઇનસ 1 ઇન્ટુ ba. આ આપણે લાવ્યા સોપાન 2 પરથી. અને અહીંયા વિદ્યાર્થીઓ સેમ એઝ ai વત્તા ba ની 1 ઘાત અહીં લખી દઈશું કે pk સત્ય હોવાથી. ને હવે આને ગુણાકાર કરીશ આની સાથે આ, આની સાથે આ, એટલે પહેલાં આવશે વિદ્યાર્થીઓ a રેસ ટુ k ઇન્ટુ i સાથે ai સેમ a રેસ ટુ k ઇન્ટુ i સાથે ba.
આની સાથે પહેલું અને સેકન્ડ બી સેમ એસ બી એ. હવે આની સાથે આપણે સેકન્ડ ડેટા લઈશું પાછા સેમ, એટલે કે એ રેસ ટુ કે માઇનસ વન ઇન્ટુ બી એ સાથે એઆઈ, અને અંતિમ ચરણમાં કે એ રેસ ટુ કે માઇનસ વન બી એ ગુણ્યા બી એ. મેં કશું નથી કર્યું વિદ્યાર્થી મિત્રો, ખાલી ગુણાકાર કર્યો છે, અને આનું સોલ્યુશન અહીંયા સુધી ડિરાઈવ કરી દઈશ. ચાલો પહેલું આવશે આઈ ઇન્ટુ આઈ સ્ક્વેર અને એની ઘાત કે પ્લસ વન. વિદ્યાર્થીઓ આઈ સ્ક્વેર એટલે આઈ ગુણ્યા આઈ, એ તો આઈ જ થાય. યસ, અહીંયા આવશે સેમ એસ એ રેસ ટુ કે ઇન્ટુ આઈ સાથે કંઈ પણ ગુણશું એટલે એ તો વિદ્યાર્થીઓ તમારું બની જશે કેટલું 1. એટલે અહીંયા ઓનલી બી એ જ આવવાનું. સેમ આ દિશામાં આ આઈ નીકળી જશે, આ આધાર સળકોનો ઘાતનો સરવાળો એટલે કે બી કેપિટલ એ અને એ રેસ ટુ કે માઇનસ વન પ્લસ વન. ઇન શોર્ટ એ રેસ ટુ કે આવશે, અને અંતિમ ચરણમાં અહીંયા કે એ રેસ ટુ કે માઇનસ વન ગુણ્યા બી સ્ક્વેર ને ગુણ્યા એ સ્ક્વેર આવું રહેશે. હવે આને થોડું સિમ્પ્લિફિકેશન માંગશે, એ આપણો આન્સર્સ વિદ્યાર્થી કંઈક આ પ્રમાણે આવશે, જેને આપણે સિમ્પ્લિફાઈ કરશું એક સાદા પદમાં. આપણે ગમે એમ કરીને જમણી બાજુ વિદ્યાર્થી મિત્રો લાવવાના છે. એટલે આ આવશે તમને એ રેસ ટુ કે પ્લસ વન ગુણ્યા આઈ સ્ક્વેર, એટલે આ જ થાય તો યસ. એટલે આ પદ આવી ગયું જો આયરું આ, ને હવે આગળ લઈ જઈશ તો એ રેસ ટુ કે સાથે બી એ સેમ, આ પણ કેન્સલ, આ ને આ એ રેસ ટુ કે સાથે બી ઇન્ટુ એ આ રીતે રહેશે. અને હજુ એક સ્ટેપ લખું તો વિદ્યાર્થીઓ કે એની કે માઇનસ વન ઘાત બી સ્ક્વેર અને એ સ્ક્વેર. આપણે આ એ સ્ક્વેર જરા સમજી લઈએ હવે. એટલે આ એ જે આપ્યું છે ને એનો ગુણક જરા સાઈડ પર કરી દઈએ. એ સ્ક્વેર બરાબર એ ગુણ્યા એ એટલે 0 0 1 0 ગુણ્યા 0 0 1 0, અને હાર સાથે સ્તંભમાં વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરો તો 0 વત્તા 0 0 વત્તા 0, આમ હારને આમ સ્તંભ તો 0 સાથે 0 અને છેલ્લું 0 સાથે 0, એટલે એ તો વિદ્યાર્થીઓ શૂન્ય શ્રેણિક થઈ જવાનું તમારું. એટલે અહીંયા 0 આવી જશે એટલે આ નીકળી જશે ને આ બે બચશે, એ જ તમારો ઉકેલ રહેશે. એટલે ફક્ત આવશે એની ઘાત કે પ્લસ વન ગુણ્યા આઈ એ રેસ ટુ કે, આમાંથી કોમન લઈ લઈશું આપણે. એ રેસ ટુ કે કોમન, બી એ કોમન, ફક્ત રહેશે કે પ્લસ વન. આ ડેટામાં તમારું અહીંયા 0 થઈ જશે અને ફક્ત રહેશે તમારું અહીંયા કે. એક કે લખ્યું નથી મેં વિદ્યાર્થીઓ, ત્રીજું પદ આવ્યું કે બી એ વાળું, અહીંયા કે રહેશે કે પ્લસ વન ને ઓલું 0, અને આ જ તો છે જમણી બાજુ. તમે ચેક કરી શકો, આવી ગઈ કે પ્લસ વન એ રેસ ટુ કે બી એ. માટે લખી દઈશું કે પી ઓફ કે પ્લસ વન સત્ય છે. માટે જો પી કે સત્ય છે તો પી ઓફ કે પ્લસ વન પણ સત્ય છે. માટે આપણે કહી શકશું કે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી પીએન સત્ય છે. પ્રત્યેક એન બિલોંગ્સ ટુ પ્રાકૃતિક માટે. વિદ્યાર્થીઓ પીએન એટલે આ હતે, આ આપણો ક્વેશ્ચન અહીંયા સત્ય આવ્યો. નેક્સ્ટ જશું આમ જ સેકન્ડ ડેટા પર. એ પણ સરસ મજાનો પ્રશ્ન છે અને ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી જ આપણે વિદ્યાર્થીઓ સાબિત કરશું. પાછું બોલું છું, સ્વાધ્યાય 3.4 કેન્સલ છે એટલે આપણે એને વિદ્યાર્થી મિત્રો નથી કરવાના. એમાં સેકન્ડ કે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી સાબિત કરો કે એ રેસ ટુ એન 3 ની ઘાત n માઇનસ 1 3 ની ઘાત n માઇનસ 1 9 વખત આ ડેટા આખો આ રીતે આપ્યો છે. 3 ની ઘાત n માઇનસ 1 આ જ રીતે 3 ની ઘાત n માઇનસ 1, જ્યાં એ છે પર્ટિક્યુલર તમારો શ્રેણિક 1 1 1 1 આ રીતે. તો આને જ આપણે વિદ્યાર્થી મિત્રો પીએન લઈ લઈશું. જે આપણી પાસે ક્વેશ્ચન્સ છે એમાંથી આપણે આને પીએન લેતા જશું અને
આપણે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતના 3 નિયમને પાલન કરતું જશું. એટલે આને આપણે પીએન કહી દઈએ, એટલે સોપાન 1. યસ, n = 1 લેતા ડાબી બાજુ P1 એટલે a⁻1. આ છે ને a⁻n, એમાં nની જગ્યાએ 1 મૂકી દેવું, કાં તો એક સ્ટેપ વધારે લખું આમ, અને એના મૂલ્ય તો ખ્યાલ જ છે તમને. સિમિલરલી જમણી બાજુ છે તમારું 3n-1. આ બધા પદોમાં તમારે વિદ્યાર્થી મિત્રો nની જગ્યાએ 1 મેલી દેવાનું છે આમ. અચ્છા, n છે તો 1 મૂકો એટલે ફક્ત એ આવશે કેટલું ખબર? યસ, 3:0. આ પ્રમાણે વિદ્યાર્થીઓ જોવા મળશે, અને એ તો 1 જ કહેવાય. ચેક કરો, બંને સેમ. માટે આપણે કહી શકીએ કે ડાબા બરાબર જમણા, માટે P1 સત્ય છે. આ રીતે આપણે ઉલ્લેખ કરી શકીએ. ત્યારબાદ જશું સોપાન 2 પર, જે તમને ખ્યાલ જ છે. સોપાન 2 માં લખશું જો પીકે સત્ય છે. યસ, જો પીકે સત્ય છે તો એના પરથી આપણે Pn+1 બતાવશું. જો પીકે સત્ય છે એટલે Pn હવે Pk માં બદલાઈ જશે. આયરું a⁻k, જેને ઉલ્લેખ કરીશ 3k-1, 3k-1 સેમ એઝ અહીંયા પણ k-1, અહીંયા k-1. અને હવે લખશું વિદ્યાર્થીઓ સોપાન 3, જે આવશે સાબિત કરવું છે કે Pk+1. એટલે જ્યાં k છે ત્યાં k+1 લખતા. એટલે આને ખાલી મેં તો લખીશ a⁻k+1, એટલે અહીંયા આવી જશે k+1. ઇન શોર્ટ અહીંયા આવશે k+1 અને -1. 3k જ આવવાનું. બધામાં એવું જ આવશે વિદ્યાર્થીઓ, બે ઝીઝક તમે આને લખી શકશો 3k. અને હવે આપણે સ્ટાર્ટ કરશું આપણી ડાબી બાજુ. a⁻k+1, જેના બે મૂલ્યો છે a⁻k અને a⁻1. a⁻k એટલે વિદ્યાર્થીઓ આ સોપાન 2, 3k-1, 3k-1. આ રીતે ભરતા જઈએ, અને 3k-1 આ પ્રમાણે આપણે લખી દઈશું. ગુણ્યા એ એટલે પાછો આયરો એ આપણો ઓરિજિનલ જે તમને આપ્યો જ છે, ઓનલી 1 1 1 1 1 1. એટલે આમ હાર જોશું પણ આમ સ્તંભ જોશું. અને વિદ્યાર્થી મિત્રો બંનેનો આપણે સાદો અને સિમ્પલ ગુણાકાર લખતા જશું, જેને હાર સાથે સ્તંભના મૂલ્યોમાં આપણે જેવો ગુણાકાર કરશું એટલે કંઈક આવું મળશે. 3k-1, 3k-1, 3k-1 3 વખત. યસ, એટલે = આવશે આ રીતે 3k-1, 3k-1. આ ટોટલ તમે આવા 9 ઘટક લખવાના છો આ પ્રમાણે. આ હાર સાથે આ સ્તંભ એવા 3 થઈ ગયા. હજુ પણ આવશે એવા જ k-3k-1. સિમિલરલી નંબર સેમ હોવાથી વિદ્યાર્થીઓ તમને સરળતા થશે આ ફોર્મ લખવામાં. અને હવે અંતિમ કોલમ પણ આ જ રીતે જશે 3k-1, 3k-1, 3k-1. અહીં બી એવું જ, અને આ પણ સેમ જ જશે આ પ્રમાણે. હવે તમે જોઈ શકશો તો 1 2 ને 3 ટોટલ 3 ટાઈમ્સ આવશે 3k-1. સેમ 3 ટાઈમ્સ k-1 અને 3 ટાઈમ્સ 3k-1. આની ઘાત 1, એટલે આધાર સરખો ઘાતનો સરવાળો તો 3k જ આવવાના ને.
સેમ અહીંયા 3k-1. તમે આને વિદ્યાર્થીઓ 3 વખત કહી શકો, 1 વખત, 2 વખત અને ત્રીજી વખત. સિમિલરલી અહીંયા 3k-1 અને એ આખો ડેટા બતાવશે. આધાર સરખો, ઘાતનો સરવાળો 3k, 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 3k અને એ જ થશે આપણી આયરી જમણી બાજુ. યસ, અહીંયા તમે એન્ડિંગ કરી શકશો કે માટે Pk+1 વિદ્યાર્થી મિત્રો સત્ય છે. અને તેથી જ તમે કહી શકો કે જો Pk સત્ય છે તો Pk+1 પણ સત્ય છે. માટે આપણે કહી શકીએ કે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી આ આખું વાક્ય જે આપણું Pn હતો ક્વેશ્ચન, યસ Pn સત્ય છે. તે બી શું? પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે, કે પ્રાકૃતિક સંખ્યા માટે આ Pn આપણા માટે વિદ્યાર્થીઓ સત્ય બતાવે છે. આગળ જશું પ્રશ્ન નંબર 3 પર. આને પણ આ જ રીતે સાબિત કરવા કહે છે કે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી આપણે જશું કે સાબિત કરો કે a ની n પાવર 1 + 2n, n -4n અને 1 - 2n જ્યાં આપ્યું છે a 3 1 -4 -1 1 + 2n, n -4n અને 1 - 2n અને કીધું છે કે જ્યાં n એ ધન પૂર્ણાંક છે. આપણે ધન પૂર્ણાંકના આધારે આને મેળવશું તો સરળ છે. આને પણ જશું એ જ રીતે વિદ્યાર્થીઓ. આ ડેટાને આપણે લઈ લઈશું Pn, જે આપણે સાબિત કરશું. a ની n ઘાત 1 + 2n, n -4n અને 1 - 2n. અને હવે જશું સોપાની n બરાબર 1 લેતા. એટલે તમારી ડાબી બાજુ વિદ્યાર્થીઓ પડવાની આયરી P(1) એટલે a⁴ n ની જગ્યાએ 1 મૂકી દઈશું અને a⁴ એટલે a 3 -4 1 -1. અને હવે જશું વિદ્યાર્થીઓ જમણી બાજુ. આયરી તમારી જમણી બાજુ. આમાં ફક્ત n ની જગ્યાએ 1 મેલી દઈશ. જમણી બાજુ છે 1 + 2n, n -4n અને 1 - 2n. આમાં કિંમત મૂકતા જઈએ. n ની જગ્યાએ 1 1 અને 1. ઇન શોર્ટ આન્સર આવી જશે તમારો 3 1 -4 અને -1. તમે ચેક કરી શકો. આ પ્રશ્ન તમને એ જ બતાવે છે અને ડાબા અને જમણા સેમ. માટે કહીશું કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. માટે P1 વિદ્યાર્થી મિત્રો સત્ય છે. આવું મેં ઉલ્લેખ કરી શકું. ત્યારબાદ વધશું આગળ આપણા સોપાન 2 પર, જેને એકદમ ઊંડાણપૂર્વક સમજશું. સોપાન 2 કે જો Pk સત્ય છે તો તમારા માટે Pk વિદ્યાર્થીઓ આ બની જશે જે આપણે Pn બનાવ્યું છે ને એ. યસ, એટલે a⁴k ઇન્ડિકેટ કરીશ 1 + 2k. અહીંયા જ્યાં જ્યાં n છે ત્યાં ત્યાં વિદ્યાર્થીઓ હું તો k મૂકતો જઈશ. 1 - 2k જ્યાં k બિલોંગ્સ ટુ z પોઝિટિવ ધન પૂર્ણાંક છે. ને હવે સોપાન 3 સાબિત કરવું છે કે યસ, આને બી આ જ રીતે લઈ જશું તો Pk+1 જ્યાં k છે ત્યાં વિદ્યાર્થીઓ તમારે k+1 લખવા પડે. એટલે a⁴k+1. હવે થોડું સાચવીને લખશું. જ્યાં k આવે છે ત્યાં હું k+1 બનાવું છું વિદ્યાર્થીઓ. આ રીતે 1 + 2 k+1 k+1 -4 k+1 અને 1 - 2 k+1.
અને થોડું લાગે સિમ્પ્લિફાઈ કરી દેવાનું એટલે તમને ખ્યાલ આવી જશે. આ 2k+3 બોલશે, અહીંયા k+1 -4k -4 અને 1 - 2k - 2. ઇન શોર્ટ તમે જોશો તો આ તમને આન્સર મળશે 2k+3 k+1 -4k -4 અને -2k -1. આ જ આન્સર આપણે લાવશું એટ ધ એન્ડ આ સમના. હવે આપણે ડાબી બાજુથી શરૂઆત કરી દઈએ વિદ્યાર્થીઓ. તો આ આપણી ડાબી બાજુ છે, એના એક a⁻k પાર્ટ અને એક a⁻1. a⁻k એટલે આ સોપાન 2 અને એ આપણો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ. આવ્યો 3 1 -4 -1 એટલે 1 + 2k k -4k અને 1 - 2k ગુણ્યા a એટલે આવ્યો 3 1 -4 -1. હવે તમે અહીંથી હાર અને અહીંથી સ્તંભ સિમ્પલ રીતે ગુણાકાર કરશું શ્રેણિકનો, જે નિયમ શીખ્યા જ છે આપણે વિદ્યાર્થી મિત્રો. ને આપણો ઉકેલ એકદમ સરળતાથી આવતો જશે, જેમાં આ રીતની આપણે પ્રોસેસ કરશું જે બતાવશે તમને. ફક્ત એના મૂલ્ય બનાવશું. જે ગુણાકાર સ્વરૂપ આ રીતે થશે વિદ્યાર્થીઓ, 1 + 2k સાથે એક બ્રેકેટ, પછી -4k સાથે બીજો બ્રેકેટ, તે જ પ્રમાણે k સાથે અને 1 - 2k સાથે બીજો બ્રેકેટ. આ આપણે 2 વખત લખશું કારણ કે 2 સ્તંભ છે. સિમિલરલી 1 + 2k સાથે એક બ્રેકેટ, -4k સાથે બીજો બ્રેકેટ, અહીંયા ક્લોઝ થઈ જશે. અને અંતિમ ચરણમાં k સાથે બ્રેકેટ અને 1 - 2k સાથે બ્રેકેટ. પહેલો સ્તંભમાં આવશે 3 1 3 1, બીજા સ્તંભમાં આવશે -4 -1 -4 -1. હવે આનું સિમ્પ્લિફિકેશન કરીશ એટલે આવશે વિદ્યાર્થીઓ 3 + 6k -4k. આવી ગયા ને ઉકેલ 2k+3. નેક્સ્ટ 3k 1 - 2k. ઓલી સાઈડ આવશે -4 - 8k +4k અને -4k -1 + 2k, -4k -1 અને આ +2k. એટલે ટોટલ ઉકેલ આવી જશે તમારો 2k+3 k+1. ટેલી કરી શકો તે એરો આન્સર આવ્યો. નેક્સ્ટ છે -4k -4 અને લાસ્ટ આવશે -2k -1 અને એને જ આપણે વિદ્યાર્થીઓ જમણી બાજુ કહી દઈશું. માટે થશે કે p(k+1) સત્ય છે અને લાસ્ટમાં લખશું તેથી જો pk સત્ય છે તો p(k+1) સત્ય છે. ને હવે આગળ વધશું તો માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી pn સત્ય છે. તે બી શું? પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે આપણા સત્ય દિશામાં ગયા, પણ ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી 3 સોપાન તરીકે આપણે એને સાબિત કર્યું. નેક્સ્ટ આવે છે વિદ્યાર્થી પ્રશ્ન આ જ પેટર્નમાં. ક્વેશ્ચન નંબર 4, જે આગળ આપણે શીખી ગયેલા છે એ પેટર્ન જ છે, પણ એકવાર પાછો કરી લેશું. ક્વેશ્ચન નંબર 4 કે જો a તથા b આપવામાં આવ્યું છે સમમિત શ્રેણી, તો સાબિત કરો કે ab - ba આપણને કીધું છે કે વિસમિત શ્રેણિક છે, વિસમિત શ્રેણિક છે. તો સરળ છે. પહેલાં સમમિત શ્રેણિકની વ્યાખ્યા જોઈ લેશું કે જો a તથા b વિદ્યાર્થી મિત્રો સમમિત શ્રેણી હોવાથી તમે a નો ટ્રાન્સપોઝ b નો ટ્રાન્સપોઝ કરી શકો, અને a નો ટ્રાન્સપોઝ છે a, b નો ટ્રાન્સપોઝ b, એટલે કે પરિવર્તક શ્રેણિક. હવે જે ચકાસવાનું છે આ ab - ba એને લેશું. એટલે હવે ab - ba
નો ટ્રાન્સપોઝ હું ચેક કરીશ. એક વખત એ બીનો ટ્રાન્સપોઝ, બી એનો ટ્રાન્સપોઝ, અને સૂત્ર લાગશે બી ટ્રાન્સપોઝ એ ટ્રાન્સપોઝ એ ટ્રાન્સપોઝ બી ટ્રાન્સપોઝ. નિયમ જ છે આ તો. ને હવે આના ટ્રાન્સપોઝનું મૂલ્ય ખબર છે. આ આવશે વિદ્યાર્થીઓ બી એ, આ આવશે એ બી. જસ્ટ માઇનસ કોમન લઈ લેમ તો એ બી માઇનસ બી એ, અને એને જ તો કહેવાય પરિવર્તક શ્રેણિક. આઈ મીન વિસંમિત શ્રેણિકમાં જશે એટલે એ બી ઓછા બી એ નો ટ્રાન્સપોઝ જે આવશે -1 જોડે એ બી ઓછા બી એ. અને આ ડેટા આપણે ઇન્ડિકેટ કરે છે કે માટે એ બી ઓછા બી એ જે વિસંમિત શ્રેણિક છે. અને તમે વિદ્યાર્થી મિત્રો વિસંમિત શ્રેણિક કહી શકો. ને નેક્સ્ટ આવે છે પ્રશ્ન નંબર 5. એ પણ સરસ મજાનો પ્રશ્ન છે. પરીક્ષાલક્ષી આઈએમપી છે, અને વિદ્યાર્થીઓ આઈએમપી લિસ્ટમાં આપણે રાખશું કે સાબિત કરો કે સાબિત કરવા કહે છે કે શ્રેણિક બી ડેશ એ બી એ સમમિત અથવા વિસંમિત શ્રેણિક છે. સંમિત અથવા વિસંમિત શ્રેણિક છે જો એ શ્રેણિક તમને કીધું છે એ શ્રેણિક સંમિત અથવા વિસંમિત શ્રેણિક હોય. એટલે આના અંદર વિદ્યાર્થીઓ બે પ્રશ્ન છે. આપણે પહેલાં ખાલી સંમિત સમજશું, પછી વિસંમિત સાથે વિસંમિત સમજશું. એટલે પહેલાં મેં તમને ખાલી આટલું શીખવવાનો છું. આ એટલે જો એ શ્રેણિક સંમિત છે તો સંમિત શ્રેણિક લખવું પડશે. તો એનો ટ્રાન્સપોઝ વિદ્યાર્થીઓ તમને ખ્યાલ જ છે એ બને છે. હવે આપણે આને ચકાસવાના છે. તમે એ ટ્રાન્સપોઝની જગ્યાએ ડેશ પણ લખી શકો. ઓકે, અને હવે આપણે આને ચકાસવાનું છે. એટલે બી ડેશ એ બી ને ચકાસવું એટલે ડેશ આપી દેવાનું. અહીંથી બેને છૂટા પાડી નાખશું. પહેલો ઘટક છૂટો પડશે એ બીનો ડેશ ગુણ્યા બી ડેશનો ડેશ. એ બીના ડેશને બી છૂટું પાડશું એટલે બી ડેશ એ ડેશ ને બી ડેશનો ડેશ શું થશે બી. આ તો ગુણધર્મ જ છે કે બે વખત પરિવર્તક શ્રેણિક લઈએ તો મૂળ શ્રેણિક બની જાય. ને હવે આના અંદર આ બી આપ્યું જ છે તમને. યસ, બી ડેશ એ ડેશ કેટલું છે એ ગુણ્યા બી પક્ષ પરથી કે એ ડેશ બરાબર એ. હવે તમે જો આને આ પાછું બની ગયું તો હા બની ગયું. માટે બી ડેશ એ બી નો ડેશ ઇઝ ઇક્વલ ટુ બી ડેશ એ બી. તેથી તમે કહી શકો કે એનો શ્રેણિક પરિવર્તકમાં શું આવે છે તેનું તે જ આવે છે બી ડેશ એ બી જે સંમિત શ્રેણિક છે. જે સંમિત શ્રેણિક છે એવું આપણે કહી શકીએ, કારણ કે એ સંમિત હતું. હવે વિદ્યાર્થીઓ એને હું વિસંમિત લઈશ અને વિસંમિત જ હું સાબિત કરીશ આ જ નિયમમાં કે જો એ શ્રેણિક જે વિસંમિત શ્રેણિક છે, જે વિસંમિત શ્રેણિક છે તો અહીંયા બીની વ્યાખ્યા આવશે વિદ્યાર્થીઓ કે એ ડેશ બરાબર શું તો માઇનસ એ. આ માઇનસમાં આવી જશે. ને હવે તમે આની સાથે પાછું જોશો તો આન્સર મળશે તમને એનો પરિવર્તક બી ડેશ એ બી નો ડેશ. જે પાછું લાગશે સૂત્ર એ બીનો ડેશ ગુણ્યા બી ડેશનો ડેશ એટલે પરિવર્તકનો પરિવર્તક. ને હવે નિયમ આ લાગશે બી ડેશ એ ડેશ ને આ તો ફક્ત બી જ થશે. સૂત્રમાં લખી દેવાનું કે પરિવર્તકનો પરિવર્તક હોય એટલે બી જ લાગે. ને હવે અહીંયા તમે જોશો તો એ ડેશ બરાબર માઇનસ એ છે વિદ્યાર્થીઓ. આઈ આમ પક્ષ પરથી કે એનો પરિવર્તક બરાબર માઇનસ છે. હવે માઇનસને બહાર લઈ લઈએ એટલે ફક્ત લાગશે બી ડેશ એ બી અને આ સેમ બી ડેશ એ બી ડેશ. આટલાને તમે સ્ટોપ કરશો
અને આ મૂલ્ય તમે જોશો તો સેમ જ આવ્યું, ફક્ત માઇનસ વધારાનું રહ્યું. માટે આપણે કહી શકીએ કે બી ડેશ એ બી જે શું છે? વિસંમિત શ્રેણિક છે. એટલા માટે વિદ્યાર્થીઓ તમે કહી શકશો કે જો એ સંમિત શ્રેણિક તો બી ડેશ એ બી સંમિત, અને એ વિસંમિત શ્રેણિક તો બી ડેશ એ બી પણ વિદ્યાર્થીઓ લાગશે તમને વિસંમિત શ્રેણિક. અને આ રીતનો આપણો પ્રશ્ન વિદ્યાર્થીઓ અહીંયા આવી શકે. નેક્સ્ટ આવે છે પ્રશ્ન નંબર 6. છઠ્ઠો બી બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, પરીક્ષામાં પૂછી શકાય તેવો છે કે એક્સ વાય ઝેડ શોધો જ્યાં એ શ્રેણિક છે 0xx 2y y માઇનસ વાય z માઇનસ ઝેડ ઝેડ તથા એ ડેશ એ બરાબર આઈ. એ ડેશ એ બરાબર આઈનો ઉપયોગ કરીને હું વિદ્યાર્થીઓ આ પ્રશ્નને આગળ લઈ જઈશ, જેમાં આવશે ફક્ત એ ડેશ એ બરાબર આઈ હોવાથી અહીંયા તમે એ ડેશ લખી દેશો એટલે આ જે હાર છે એને સ્તંભ કરી નાખીએ. 0 2yz એક્સ વાય માઇનસ ઝેડ અને એક્સ માઇનસ વાય ઝેડ, અને એ જેવું છે તેવું મૂકી દઈએ. 0xx 2y માઇનસ વાય ઝેડ માઇનસ ઝેડ ઝેડ, અને આઈ તો વિદ્યાર્થીઓ તમને ખબર જ છે 0 1 0 અને 0 0 1. હવે આ હાર આ સ્તંભ વારાફરથી ગુણાકાર ચાલુ કરું છું એટલે પહેલું આવશે 0 સાથે 0, એક્સ સાથે એક્સ અને એક્સ સાથે એક્સ, તેવું જ 2y સાથે વાય સાથે અને માઇનસ વાય સાથે, તેવું જ ઝેડ સાથે. આ આપણું પહેલું સ્તંભ ભરાઈ જશે આના અંદર. તે જ રીતે બીજી વખત એકચ્યુઅલી વિદ્યાર્થી તમારે 3 વખત લખવું પડે આ એકંદરે બધા ડેટા, અને થર્ડ ટાઈમ બી મેં આ જ રીતે વિદ્યાર્થી મિત્રો લખું છું. તેમાં થર્ડ કોલમ આવશે 0xx, નેક્સ્ટ છે 2y y માઇનસ વાય અને ઝેડ માઇનસ ઝેડ અને ઝેડ. પ્રક્રિયા પૂર્ણ કરશું. 0xx અહીં મૂકી દઈએ. સેકન્ડ છે 2y માઇનસ વાય 2y માઇનસ વાય, અને ત્રીજી પ્રક્રિયામાં આવશે ઝેડ માઇનસ ઝેડ ઝેડ, અને ઇઝ ઇક્વલ ટુ એકમ શ્રેણિક છે 1 0 0 0 1 0 અને 0 0 1. અને હવે તમે વિદ્યાર્થી અહીંયા એક આખો ડેટા લઈ શકશો પ્રક્રિયામાં. 0 x² એટલે 2x². નેક્સ્ટ આવશે 0 xy અને માઇનસ xy 0 0 xz અને xz 0. નેક્સ્ટ xy 0. આ આવશે 2 2 4y², 4y² 5y². એટલે અહીંયા તમે લખવું પડશે કે 4y² વત્તા y² અને પછી વત્તા y², એટલે 6y² આવવાનું. પછી આ 2xy અને માઇનસ 2xy 0. તે જ રીતે અહીંયા આવશે વિદ્યાર્થીઓ 0 0 અને આ પણ રહેશે છેલ્લે z² 3z², અને આ તરફ તમારા મૂલ્યો. બસ તમારે પ્રક્રિયા જોઈ લેશો તો 2x² બરાબર 1, x² બરાબર હાફ, x આવશે પ્લસ ઓર માઇનસ 1/√2 ખાલી વર્ગમૂળ. તે જ પ્રમાણે અહીંયા 4 5 ને 6 6y² બરાબર 1, y² આવશે 1/6, પણ y આવશે પ્લસ ઓર માઇનસ 1/√6. અને લાસ્ટ એ પણ એ જ રીતે 3z² બરાબર 1, z² બરાબર 1/3, z આવશે પ્લસ ઓર માઇનસ 1/3. વિદ્યાર્થીઓ અહીંયા પ્રશ્નમાં કીધું જ છે કે એક્સ વાય ઝેડ શોધો, એટલે આ તમારા 3 મૂલ્યો વિદ્યાર્થીઓ પ્રશ્ન 6 પર હું પૂર્ણ કરું છું. અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયો પણ અહીં હું સ્ટોપ કરું છું. આગળનો અભ્યાસ પ્રશ્ન નંબર 7 થી આપણે નેક્સ્ટ અભ્યાસમાં જોશું. ઓકે, બાય બાય.